નમસ્કાર મિત્રો, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો અને તમારા ફોનમાં ડેવલપર ઓપ્શન કેવી રીતે ચાલુ કરવું તે જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગમાં જાઓ। હવે નીચે સ્ક્રોલ કરીશું એટલે અબાઉટ ફોન નામનો ઓપ્શન આવશે। કેટલાક ફોનમાં સોફ્ટવેર ઇન્ફોર્મેશન નામનો વિકલ્પ આવે છે, તમારે ત્યાં જવાનું રહેશે। તો આપણે અબાઉટ ફોન ઉપર ક્લિક કરીશું। તેની અંદર એક ઓપ્શન આવશે બિલ્ડ નંબર નામનો વિકલ્પ આવશે। આપણે તેના ઉપર 7 વખત ટેપ કરીશું। તેના ઉપર 7 વખત ટેપ કર્યા પછી જો તમારા ફોનમાં સ્ક્રીન લોક, પિન અથવા પાસવર્ડ સેટ કર્યો હોય તો તે દાખલ કરવા માટે કહેશે અને પિન અને પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે યુ આર નાઉ ડેવલપર ઓપ્શન ઇનેબલ થઈ જશે એવો મેસેજ આવશે। હવે ફરીથી સેટિંગમાં પાછા જાઓ। ત્યારબાદ આ ઓપ્શન બે જગ્યાએ હોઈ શકે છે। સિસ્ટમ અથવા એડિશન સેટિંગમાં જાઓ। અલગ અલગ કંપનીઓ ફોનમાં વિકલ્પોનું સ્થાન થોડુંક અલગ અલગ રહે છે। તમને ડેવલપર ઓપ્શન જોવા મળશે। ડેવલપર ઓપ્શન ખોલીને આપણે જઈશું સિસ્ટમમાં, તેમાં ડેવલપર ઓપ્શન જોવા મળે છે, તેને ઓપન કરીશું। ડેવલપર ઓપ્શનની અંદર જેવા ઘણા અદ્યતન વિકલ્પો જોઈ શકો છો, પરંતુ એક મહત્ત્વની વાત યાદ રાખજો, જો તમે કોઈ સેટિંગ વિશે સંપૂર્ણ જાણકારી ન હોય તો તેમાં કોઈ ફેરફાર ન કરો, કારણ કે ખોટી સેટિંગ તમારા ફોનના પરફોર્મન્સને અસર કરી શકે છે। જો તમને આ માત્ર ડેવલપર ઓપ્શન ચાલુ કરવા ઉપર બતાવેલ સ્ટેપ અનુસાર તમારે કામ થઈ જશે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ગુજરાતી ટિપ્સ, મોબાઈલ ટ્રિક્સ માટે તમારે સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન પર દબાવી દો। મળીએ આગામી નવા ઉપયોગી વિડીયોમાં। ધન્યવાદ।